ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં કોંગ્રેસના કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ થતા તેમના સમર્થકોએ કોંગ્રેસના આગેવાનોના પોસ્ટર સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પાર્ટીમાં વિવાદે પરિસ્થિતિ વધુ તંગ બનાવી છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ દ્વારા 2 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા શરૂઆતથી જ ગૂંચવણ ઊભી થઈ હતી. પ્રથમ તબક્કામાં કુતુબુદ્દીન કરણ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું, પરંતુ બાદમાં શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા મામલો વિવાદાસ્પદ બન્યો હતો. આજ રોજ ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં આંતરિક વિખવાદને જાહેર કર્યો છે. ભરૂચ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી એની સાથે બીજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી તથા આ જે છે આ મેઇન વિલન રાઠોડ ડૉક્ટર ઇરફાન રાઠોડ, આ પણ આપણા પ્રમુખ શ્રી તમારા કોંગ્રેસના, અને સૌથી મોટો જેણે મુસ્લિમ સમાજના અંદર માઇનોરિટી સમાજને ભાગલા કરવાનું કૃત્ય કર્યું હોય તો ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણા આ પણ એ જ છે જેણે આ કૃત્ય કરેલું છે, મુસ્લિમ સમાજને વિખૂટા પાડવાનું. એમને અમે જાહેરના એમનું પુતળા દહન કરીએ છીએ અને કોંગ્રેસનો વિરોધ કરીએ છીએ. અને આજથી હું ચોક્કસપણે એવું કહું છું કે કોંગ્રેસના કોઈ બી હોદ્દાના ઉપર કોંગ્રેસનો સમગ્ર જીવન દરમિયાન અગર હું મારી જબાન બદલું તો હું વેબ આપતો. આજથી કોંગ્રેસનો વિરોધ અને મારા જન્મ સુધીનો વિરોધ અને મારા મરણ સુધીનો વિરોધ કરું છું.